અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગ એટલે શું? યોગી કોને કહેવાય? યોગીનું સ્વરૂપ કેવું હોય? મને યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને યોગ વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છા છે, જેને યોગી બનવું છે, એણે સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરવું. યોગાભ્યાસ માટે કોઈ એક એકાંત સ્થળ પસંદ કરવું અને ત્યાં જમીન ઉપર આસન પાથરી તેના ઉપર બેસી શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખી નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન કરવું. આને જ યોગ કહેવાય છે, આને જ સમાધિ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી. યોગ શું છે, યોગીનું સ્વરૂપ કેવું હોય એ મને બરાબર સમજાતું નથી, કારણ કે મારું મન સ્થિર નથી. આ મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન ખૂબ જ ચંચળ છે. આ ચંચળ મનને વશમાં કરવાનો એક જ ઉપાય છે, અભ્યાસ. મનુષ્ય વારંવાર અભ્યાસ દ્વારા પોતાના મનને પોતાના વશમાં કરી શકે છે અને મનને વશમાં કરીને યોગમાં પ્રયત્ન કરવામાં આવે તો તે યોગમાં સફળ થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને પછી કોઈ કારણસર એ ભ્રષ્ટ થઈ જાય છે. તો આવા યોગીને કેવી ગતિ મળે છે? મૃત્યુ પછી એ જીવ ક્યાં જાય છે? એનું શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી, કારણ કે એણે યોગનો અભ્યાસ કર્યો છે. આવો સાધક મૃત્યુ પછી એ જીવ કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે, સ્વર્ગલોક જેવા કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે અને ત્યાં ઘણો સમય રહ્યા પછી એનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિક